નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 1, જેનું નામ હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. આ પ્રકરણમાં ગયા લેક્ચરમાં આપણે પારિભાષિક શબ્દોનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. આજે આપણે હિસાબી પદ્ધતિ અથવા હિસાબો તૈયાર કરવાની પદ્ધતિ વિશેનો અભ્યાસ કરવાનો છે. મુખ્ય બે પદ્ધતિ અમલમાં છે. તેમાં પણ વિશ્વમાં સૌથી પ્રચલિત પદ્ધતિ દ્વિનોંધી નામા પદ્ધતિ ગણવામાં આવે છે. તો તેની પહેલાં અથવા બીજી કઈ પદ્ધતિ અસ્તિત્વમાં છે તેના વિશેની વાત કરીએ તો નંબર 1 દેશી નામા પદ્ધતિ. આ પદ્ધતિમાં નામું દેશી રીતે લખાય છે. દેશી રીતે એટલે શું? તો કે આપણા દેશના દરેક પ્રદેશમાં અલગ અલગ ભાષામાં અલગ અલગ રીત રિવાજ મુજબ અને અલગ પારિભાષિક શબ્દોથી આ નામું લખાતું હોય છે. દ્વિનોંધી નામા પદ્ધતિમાં દરેક ખાતાની આગળ શ્રી શબ્દ લાગતો નથી. જ્યારે દેશી નામા પદ્ધતિમાં આપણા પ્રદેશની વાત કરીએ તો આપણા પ્રદેશમાં આપણી ભાષામાં દરેક ખાતાની આગળ શ્રી શબ્દ મૂકવામાં આવે છે, જેને શુભ ચિહ્ન ગણવામાં આવે છે. તો આ માન્યતા પ્રમાણે અલગ અલગ માન્યતા પ્રમાણે લખાતા હિસાબોને દેશી નામાના હિસાબો તરીકે ઓળખવામાં આવે છે. બીજી રીતે જોઈએ તો દ્વિનોંધી નામા પદ્ધતિમાં આપણે જે પારિભાષિક શબ્દને મૂડી કહીએ છીએ તેને દેશી નામા પદ્ધતિમાં ભંડોળ કહેવામાં આવે છે. તો દેશી નામા પદ્ધતિના અમુક લક્ષણો આ રીતે છે. તે આપણે આગળ જોઈએ તો ઉપાડ. દ્વિનોંધી નામા પદ્ધતિમાં જેને ઉપાડ કહે છે તેને દેશી નામામાં ઘર ખર્ચ કહેવામાં આવે છે. તો આમ દેશી નામું પદ્ધતિ છે તેમાં હિસાબો લખવાની પદ્ધતિ પણ દ્વિનોંધી નામા પદ્ધતિથી અલગ પડે છે. દ્વિનોંધી નામા પદ્ધતિ એવું સૂચન કરે છે કે તેમાં દ્વિનોંધ એટલે કે બે નોંધ, એટલે કે આ નામા પદ્ધતિમાં દરેક આર્થિક વ્યવહારની બે નોંધ એટલે કે બેવડી અસર આપવામાં આવે છે. જ્યારે દેશી નામા પદ્ધતિમાં અમુક વ્યવહારોની એક અસર તો અમુક વ્યવહારોની બે અસર આપવામાં આવે છે. તો દેશી નામું પદ્ધતિ એ દ્વિનોંધી નામા પદ્ધતિથી અનેક રીતે અલગ પડે છે. આપણે 2-4 ઉદાહરણથી આ તફાવત સમજવાનો પ્રયત્ન કર્યો. દેશી નામું પદ્ધતિ તૈયાર કરવા માટે તેના જે ખાતાઓ છે તેના નામ પણ અલગ અલગ હોય છે. જેવી રીતે દ્વિનોંધી નામા પદ્ધતિમાં વર્ષના અંતે વેપાર ખાતું તૈયાર કરવામાં આવે છે, તો તેની સામે દેશી નામા પદ્ધતિમાં ખરીદ વકરા ખાતું તૈયાર કરવામાં આવે છે. દ્વિનોંધી નામા પદ્ધતિમાં ડાબી બાજુને ઉધાર સાઈડ ગણવામાં આવે છે અથવા ઉધાર વ્યવહારો ડાબી બાજુએ લખવામાં આવે છે, જ્યારે દેશી નામા પદ્ધતિમાં ડાબી બાજુએ જમા વ્યવહાર લખવામાં આવે છે. તેવી જ રીતે દ્વિનોંધી નામા પદ્ધતિમાં તારીખ સૌ પ્રથમ લખાય છે, તો દેશી નામા પદ્ધતિમાં તારીખને બદલે તિથિથી વ્યવહારો નોંધાય છે. આપણા ગુજરાતી મહિનાઓ છે કારતક, માગસર, પોષ, એ મુજબ દેશી નામાના હિસાબો લખાય છે અને તેમાં તિથિ કે વાર જે તે વ્યવહારની નોંધના અંતે લખવામાં આવે છે. તો આવા દેશી નામા પદ્ધતિ અને દ્વિનોંધી નામા પદ્ધતિમાં ઘણા બધા તફાવતો
રહેલા છે. વર્તમાનમાં વૈશ્વિક લેવલે વાત કરીએ તો દ્વિનોંધી પદ્ધતિ ખૂબ જ પ્રચલિત છે અને કમ્પ્યુટર યુગના ઉદય પછી તો દ્વિનોંધી પદ્ધતિના ઉપયોગનું પ્રમાણ ખૂબ જ વધવા પામ્યું છે, કારણ કે કમ્પ્યુટરમાં પણ દ્વિનોંધી પદ્ધતિ વૈશ્વિક લેવલે સ્વીકારવામાં આવી છે. હવે દેશી પદ્ધતિ અને દ્વિનોંધી પદ્ધતિ વિશે થોડી ચર્ચા કર્યા બાદ આપણે હવે હિસાબો તૈયાર કરવાના આધારો, ખાસ કરીને દ્વિનોંધી પદ્ધતિમાં હિસાબો તૈયાર કરવા માટે આપણે કયા કયા આધારો લઈ શકીએ તેની ચર્ચા કરવાની છે. તો દ્વિનોંધી હિસાબી પદ્ધતિના આધારો, જેમાં નંબર 1 જોઈએ તો વેપારી ધોરણે. આ વેપારી ધોરણે હિસાબો લખવા એટલે શું એ આપણે સમજીએ. તો દ્વિનોંધી પદ્ધતિમાં જ્યારે હિસાબો વેપારી ધોરણે લખવામાં આવતા હોય ત્યારે હિસાબી મુદત 1 વર્ષ છે અને આ 1 વર્ષ દરમિયાન જે આવક કે જે ખર્ચ થયા હોય તે નોંધવાના જ હોય છે, પછી ભલે તે આવક મળેલ હોય કે ન મળેલ હોય, તે ખર્ચ ચૂકવેલ હોય કે ન ચૂકવેલ હોય. ટૂંકમાં જે તે વર્ષમાં ખર્ચનો ઉદ્ભવ થયો હોય પરંતુ તેની ચૂકવણી તમે ભવિષ્યમાં કરવાના હોય તો પણ આ ખર્ચ આ જ વર્ષનો ખર્ચ છે તેમ ગણી અને હિસાબોમાં નોંધવામાં આવે છે. ઉદાહરણ તરીકે લઈ એટલે આ ખ્યાલ વધુ સ્પષ્ટ બને તો જોઈએ. ધારો કે ₹25,000 કમિશન આપણને મળવાનું બાકી છે. હવે અહીં હિસાબી વર્ષ પૂરું થાય છે અને હજુ આપણને તે 25,000 મળવાના બાકી છે. તેમ છતાં આ આવક આ વર્ષમાં ઉદ્ભવેલ છે તેમ ગણી આ આવકને આ જ વર્ષમાં મળવાના બાકી કમિશન તરીકે નોંધી લેવામાં આવે છે, કારણ કે આપણે આ હિસાબો વેપારી ધોરણે તૈયાર કરીએ છીએ. જો આપણે વેપારી ધોરણના બદલે રોકડના ધોરણે હિસાબો લખતા હોઈએ તો આ મળવાનું બાકી કમિશન 25,000 છે તે જે તે વર્ષમાં મળે તે વર્ષમાં જ નોંધવામાં આવે છે. તો વેપારી ધોરણ અને રોકડના ધોરણનો આ મુખ્ય તફાવત તમને સમજાઈ ગયો હશે. એવી જ રીતે એક ઉદાહરણ આપણે ખર્ચનું લઈએ. ધારો કે ચાલુ વર્ષમાં આપણે કર્મચારીઓને પગારના ચૂકવવાના બાકી છે. હવે વર્ષ પૂર્ણ થઈ ગયું તેમ છતાં આ રકમ ચૂકવવાની બાકી છે. તો જો આપણે વેપારી ધોરણે હિસાબો લખતા હોઈએ તો આ કર્મચારીને ચૂકવવાનો બાકી પગાર આ વર્ષે હિસાબોમાં નોંધવામાં આવે છે. પરંતુ જો આપણે રોકડના ધોરણે હિસાબો લખતા હોઈએ તો આ ખર્ચ છે એ આપણે જ્યારે ચૂકવશું ત્યારે જ હિસાબી ચોપડામાં નોંધશું. તો વેપારી ધોરણે હિસાબો લખતી વખતે જે તે વર્ષનો ખર્ચ કે આવક જેની ચૂકવણી ન થઈ હોય છતાં પણ જે તે વર્ષમાં નોંધી દેવામાં આવે છે. જ્યારે રોકડના ધોરણે હિસાબોમાં ખર્ચની ચૂકવણી જે વર્ષમાં થઈ હોય તે જ વર્ષમાં નોંધવામાં આવે છે અને આવક થઈ હોય તે જ વર્ષમાં તે આવક નોંધવામાં આવે છે. ત્યારબાદ નંબર 3 જોઈએ તો મિશ્ર ધોરણે. હિસાબો લખતી વખતે આપણે વેપારી ધોરણનું પણ પાલન કરીએ અને અમુક આર્થિક વ્યવહારમાં રોકડના ધોરણનું પણ પાલન કરીએ તો ત્યારે દ્વિનોંધી હિસાબી પદ્ધતિ મિશ્ર ધોરણે લખાય છે તેમ કહી શકાય. એટલે કે ધંધાના અમુક આર્થિક વ્યવહારો છે તે વેપારી ધોરણે એટલે કે ખર્ચ કે આવક ઉદ્ભવ્યા હોય તે વર્ષે જ નોંધી દેવામાં આવે છે, પછી ભલે તેની ચૂકવણી ન થઈ હોય. અને અમુક આર્થિક વ્યવહારો ચૂકવણી થઈ હોય તો જ નોંધવામાં આવે છે. તો આમ બંને રીતનો ઉપયોગ કરી અને હિસાબો લખવામાં આવે ત્યારે તેને મિશ્ર ધોરણે હિસાબો લખાય છે તેમ કહી શકાય. ત્યારબાદ આગળ વધીએ તો આજે આપણે એક વધારે અભ્યાસ કરવો છે
હિસાબો તૈયાર કરવાના તબક્કા. હવે મિત્રો, આપણે હિસાબો લખવાની શરૂઆત કરશું. હિસાબો કેમ લખાય તે શીખવાની શરૂઆત કરશું. ત્યારે તેના તબક્કા સમજી લેવા જરૂરી છે. તો તબક્કો નંબર 1, વાઉચર. આપણે પારિભાષિક શબ્દોમાં વાઉચર વિશેનો અર્થ સમજ્યા હતા. કોઈ પણ આર્થિક વ્યવહાર થયો છે કે કેમ તે હિસાબી પુરાવો છે, સાબિતી છે. હવે આ વાઉચરના આધારે જ હિસાબો લખવાના છે કે જેથી હિસાબો સાચા લખાય અને હિસાબી માહિતી સાચી અને વિશ્વસનીય મળી રહે. તો વાઉચરની ઓળખ કરવી એ બીજા તબક્કામાં આવશે. તો સૌ પ્રથમ વાઉચર મેળવવું. વાઉચર મેળવ્યા પછી તેના પરથી જ હિસાબો લખવાના હોય છે. તો સૌ પ્રથમ આપણે વાઉચર મેળવ્યા બાદ બીજા ક્રમે વાઉચરની ઓળખ કરવી પડશે. તો વાઉચર પરથી આપણે આ આર્થિક વ્યવહાર કેવો છે તે જાણવાનું છે. ઉદાહરણ તરીકે લઈ તો વધારે સમજાશે. ધારો કે તમે ખરીદી કરેલ છે તેની સાબિતી શું? તો તરત જ જવાબ મળશે, ખરીદીનું બિલ. આપણી પાસે ખરીદીનું બિલ હોય તો સાબિત થઈ જાય કે તમે ખરીદી કરેલ છે. તો આ ખરીદીનું બિલ છે, તેના ઉપરથી વ્યવહારની ઓળખ કેવી રીતે થાય? તો કે આપણે માલની ખરીદી કરેલ છે. હવે પ્રશ્ન થાય, કેટલો માલ ખરીદેલ છે? હિસાબોમાં આપણે નોંધ કરવાની છે, તો ત્યાં રકમ પણ લખવી પડશે ને. તો બિલની કુલ રકમ જોઈ લ્યો. તો બિલની રકમ જોતા માલુમ થાય છે કે 12,000 રૂપિયા કુલ બિલ છે. તો રૂપિયા 12,000ની ખરીદી થઈ. તો શું આ વ્યવહારની સ્પષ્ટ ઓળખ થઈ? તો કે ના. વ્યવહારની સ્પષ્ટ ઓળખ કરવા માટે આ વ્યવહાર રોકડ છે કે ઉધાર તે પણ નક્કી કરવું પડે. તો તે કઈ રીતે નક્કી થશે? તો જો તમારી પાસે જે ખરીદીનું બિલ છે તેના પર કેશ મેમો એમ લખેલ હોય, એનો અર્થ એ થયો કે તમે ખરીદીની રકમ રોકડેથી ચૂકવેલ છે, તેથી તે રોકડ ખરીદીનો વ્યવહાર છે. અને જો કેશ મેમાને સ્થાને ખરીદીના બિલ પર ક્રેડિટ મેમો એમ લખેલ હોય તો તેનો અર્થ એ થાય કે વેપારીએ ઉધાર ખરીદી કરેલ છે. તો આવી રીતે વ્યવહારની ઓળખ કરવાની છે. વ્યવહારની ઓળખ થઈ જાય પછી આપણે આ આર્થિક વ્યવહાર નામાના મૂળ કે પાયાના ચોપડામાં નોંધ કરવાની છે. તો પાયાનો ચોપડો કયો છે? તો કે આમ નોંધ અને પેટા નોંધ. તો વ્યવહારની ઓળખ કર્યા બાદ હિસાબો આમ નોંધમાં લખવામાં આવશે. હવે મિત્રો, તમને એમ થાય કે આ આમ નોંધ એટલે શું, પેટા નોંધ એટલે શું? તો આ બધા જ પ્રકરણો હવે આપણે આગળ તેનો અભ્યાસ કરવાનો છે. તેથી નિશ્ચિંત રહેજો, આ બધી જ બાબતો આપણને ધીમે ધીમે સમજાઈ જશે. તો આમ નોંધ અને પેટા નોંધમાં આપણે દરેક આર્થિક વ્યવહાર નોંધીએ છીએ અને તેમાંથી આપણે કોઈ ચોક્કસ એક પ્રકારના વ્યવહારોનું પરિણામ જાણવું છે તો તે પરિણામ મેળવવું થોડુંક જટિલ બની જશે. ત્યારે આર્થિક વ્યવહારોનું વર્ગીકરણ કરવામાં આવે છે. ધારો કે ચોક્કસ મુદતના અંતે કુલ ખરીદી કેટલી થઈ તે જાણવું છે, તો તેના માટે ખરીદીનું એક અલગ ખાતું બનાવવામાં આવશે. વેચાણ જાણવા માટે એક વેચાણનું અલગ ખાતું બનાવવામાં આવશે, જે આમ નોંધ પરથી બનાવવામાં આવશે. આમ અલગ અલગ ખર્ચ, ઉપજ, આવક, ખરીદ, વેચાણ, મિલકતને લગતા વ્યવહારના અલગ અલગ ખાતા બનાવવામાં આવશે. અને આ અલગ અલગ ખાતાના ચોપડાને ખાતાવહી કહેવામાં આવે છે. અને આ ખાતાવહીમાં દરેક ખાતામાં આમ નોંધ પરથી ખતવણી કરવામાં આવશે. તો આ પ્રકરણ પણ મિત્રો આપણે આગળ ભણવાનું છે, આગળ તેનો અભ્યાસ કરવાનો છે. તો આ ખાતાવહી શું છે, ખતવણી કેવી રીતે થાય, એ કૌશલ્ય આપણે આગળના પ્રકરણોમાં શીખીશું. હવે આ આમ નોંધ અને પેટા નોંધ પરથી ખાતાવહી એટલે કે ખતવણી થઈ ગયા પછી આપણને ચોક્કસ મુદતના અંતે કેટલો ખર્ચ, કેટલી આવક, કેટલી ખરીદી, કેટલી વેચાણ, આ બધું જાણવા મળે છે. અને આ બધું જાણ્યા પછી જે પ્રમાણ કે જે બાકીઓ નીકળે તે બાકીઓ મેળવ્યા બાદ તેના પરથી
કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. અને આ કાચું સરવૈયું તૈયાર થઈ ગયા બાદ અમુક વ્યવહાર નોંધવાના બાકી રહી ગયા હોય. અમુક વ્યવહારો છે તે આ હિસાબો તૈયાર થઈ ગયા પછી જ ઉદ્ભવતા હોય તો તેવા વ્યવહારોને હવાલાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો આ કાચું સરવૈયું અને હવાલાઓ તૈયાર થઈ જાય ત્યાર પછી તેના પરથી ચોક્કસ મુદત એટલે કે વર્ષના અંતે જે હિસાબો તૈયાર કરવામાં આવે તેને વાર્ષિક હિસાબો કહે છે. તો મિત્રો, આપણે હવે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આમ નોંધ અને પેટા નોંધના પ્રકરણ શીખવાના છે. ત્યારબાદ ખાતાવહી અને ખતવણી, ત્યારબાદ કાચું સરવૈયાના પ્રકરણ અને ત્યારબાદ વાર્ષિક હિસાબો શીખવાના છે. વાર્ષિક હિસાબો આપણે તૈયાર કરીએ ત્યારે હિસાબો તૈયાર કરવાનો તેને અંતિમ તબક્કો ગણવામાં આવે છે. અને ત્યારબાદ નવા વર્ષમાં ફરીથી પ્રથમ તબક્કાથી આ હિસાબ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ થાય છે. અને જ્યાં સુધી ધંધો ચાલુ રહે ત્યાં સુધી આ હિસાબો લખવાની પ્રક્રિયા અવિરતપણે ચાલુ રહે છે. મિત્રો, આજે આપણે હિસાબો તૈયાર કરવાના તબક્કા અને દ્વિનોંધી હિસાબી પદ્ધતિના આધારો વિશે અભ્યાસ કર્યો. થોડોક ખ્યાલ દેશીનામા પદ્ધતિ વિશે પણ મેળવ્યો. તો આ તમામ વિગત આપ સૌને સરળતાથી સમજાઈ ગઈ હશે તેવી આશા રાખું છું. અને આ સાથે મારું વક્તવ્ય અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.